મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છે અમારી વાડી ઉપર કેનાલે। તો તમે પાછળ જોતા હશો કે અત્યારે કેનાલ અડધાથી ઉપર કેનાલ જાય છે, ઘણું બધું પાણી જાય છે। તો મિત્રો આ કેનાલ ની અંદર હું તમને બતાવું કે એક ખાસ જાણવા જેવી વસ્તુ ને જોઈએ જેવી વસ્તુ છે કે આ અમારી નર્મદા કેનાલ ની અંદર 4-5 દિવસે એક વખત તો કા ગાય રોજ હોય, નીલગાય હોય, ભૂંડડા, ખોટિયા, આવી રીતે કઈક ને કઈક ભેંસો એવી રીતે પારા ઉપર ચરતું હોય। તો આવીને અંદર એકાબીજા બાજે એટલે પડી જાય। પડે એટલે જો આ નાલા હોહરું ગળકી જાય તો ઈ પૂરું થઈ જાય। આ બાજુ પડીને ઓલી બાજુ હોહરું નીકળી જાય ગળકીને, એટલે ઈ ઓલી બાજુ કઈ રહેતું નથી। કારણ કે આ નાલાની લંબાઈ લગભગ 100 ફૂટ જેટલી છે, એટલે 100 ફૂટ જેટલું પાણીમાં જનાવર રહી ન શકે। જો તમે આ છે અમારી નર્મદા કેનાલ, આજે તો ઘણી જાય છે। એટલે અમારે અહીંયા વાડી ઉપર, અમારી વાડી અહીંયા નજીક જ છે, આ અમારી વાડીના ગેટ છે। એટલે અહીંયા અમારે રાંધવા, રાઈસ, દોરડાના કટકા તૈયાર જ રાખવા પડે। કારણ કે આની અંદર ખબર પડે કે પડી ગયો એટલે તરત જ 4-5 જવાનિયા ભેગા થઈ જાય એટલે એને અમે બહાર કાઢી લઈ। બને ત્યાં લગી મહેનત કરી, જો નજીકમાં આવી જાય હાવ તો બહુ બચાવવું મુશ્કેલ પડી જાય। પણ થોડુંક આગળ હોય અહીંયાથી થોડીક બચાવવાની મહેનત ચાલુ કરી દે પ્રોસેસ તો નીકળી જાય। એટલે આજે સવારમાં જ એક ગાય તણાઈને આવી હતી અને એને અમે 6-7 જવાની કાઢી છે। હું તમને જોઉં આગળ વિડીયો બતાવશું। એ ગાય આમ ગઈઢી હતી પણ કોક ધણીની ગાય હતી અને રેઢી મેકી દીધી છે। તો માલધારીને તો મારે ખાસ કહેવાનું કે ગાયું રાખવી હોય તો કોઈ દી રેઢી નો મેલાય, નહીતર પછી ગાયું રખાય નહીં। એટલે આવી રીતે રેઢી ગાયું મેલી દે તો આવી રીતે કેનાલના પારા ઉપર કે ગમે ત્યારે પડી જાય। એટલે પડી જાય એટલે બચાવી બહુ મુશ્કેલ થાય। એટલે અહીંયા જો અમારે વાડીઓ વાળા નજીકમાં હોય તો તરત જ બચાવી લે, પણ ન હોય અને જો આ નાલાની અંદર જો ગરી જાય અને ઓલી બાજુ હોહરી નીકળી જાય, તમે જુઓ કે અહીંયા હોહરી નીકળે એટલે ઓછામાં ઓછું 100 ફૂટ, 90 થી 100 ફૂટ જેટલો તો ગાળો હોય છે। એટલે બચવાની શક્યતા નથી રહેતી। અહીં હોહરું નીકળે કોઈ દી બચ્યું જ નથી, કારણ કે અંદર લોખંડના સળિયા અને એવું બધું છે। જો અમારા કેનાલના ગેટ ઉપાડવાના મશીન। તો હું તમને બતાવું, આજે સવારે જ અમે એક ગાયને બહાર કાઢી અને એનો જીવ બચાવ્યો। ને આજે છે બોરી ચોથ, એટલે ગાયના ભાગ પણ સારા હતા કે અમે 6-7 જવાનિયા કેનાલ ઉપર જ હતા એટલે એનો જીવ બચી ગયો। જોવો આગળ બોલો આગલો પગ હાથ ગઈ એટલે રમાઈને માં વધે થઈ જાય એવું પેલા અરે પણ ભલે ઈ બાજુ કેને જમે જાવ મે ભાઈ બહાર નીકળી હવે ફેર મે ના આપણે આગે